સુરતમાં આગામી 5મી જૂને યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે। કાર્યક્રમની તૈયારીઓને લઈને જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। આગામી 5મી જૂનના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે જળશક્તિ મંત્રી CR પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં શહેરના ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેજ વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દમણ ખાતે એરપોર્ટના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા બાદ સુરત પહોંચશે તેમના આગમનને ધ્યાને રાખીને તંત્ર દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રી શ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ। માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે। એમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે। એ મુલાકાત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે અને તે 4:15 થી 5:15 સુધી એટલે કે 1 કલાકનો એ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું ત્યાં થવાનું છે અને ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રેથી સુરત ખાતેથી આગળ પ્રસ્થાન કરશે। આ જે સમગ્ર કાર્યક્રમ છે તેની તૈયારીના ભાગરૂપે આજે એક મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય યુનિયન મિનિસ્ટર શ્રી તેમજ MP, MLA, મેયર શ્રી તમામ હાજર રહ્યા હતા। માનનીય પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ આમાં અમને માર્ગદર્શન આપ્યું હતું। ચાલુ વર્ષની કાળઝાળ ગરમી અને હવામાન વિભાગ દ્વારા કરાયેલી અણધારી વરસાદની આગાહીને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમના સ્થળમાં મોટો ફેરફાર કરાયો છે। વડાપ્રધાનની વિશાળ જનસભા હવે ખુલ્લા મેદાનને બદલે સુરતના અત્યાધુનિક AC ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે।